દ્વારકામાં આજે પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી. અસહ્ય ગરમી વચ્ચે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. દ્વારકામાં આજે પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી. અસહ્ય ગરમી વચ્ચે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકો સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય, બીજી તરફ આજે પૂનમના ભરવા યાત્રિકો દૂર દૂરથી દ્વારકા આવી પહોંચ્યા. દ્વારકામાં આજે પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી. અસહ્ય ગરમી વચ્ચે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકો સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય, બીજી તરફ આજે પૂનમના ભરવા યાત્રિકો દૂર દૂરથી દ્વારકા આવી પહોંચ્યા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.